જો આગળ વધીએ અને આવતીકાલે હવે જે પરિણામ આવવાના છે એના પર ફોકસ કરીએ તો NBFCs દિગ્ગજ શ્રીરામ ફાઇનાન્સના નંબર્સ આવવાના છે અને પરિણામ પાસેથી શું અપેક્ષા બનતી દેખાઈ રહી છે અને શું અનુમાનો છે તેની વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, શ્રીરામ ફાઇનાન્સના નંબર કેવા રહી શકે? તો આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની શ્રીરામ ફાઇનાન્સ પોતાના Q4 FY26ના પરિણામ જાહેર કરશે. ઓવરઓલ પરિણામ જે છે અનુમાન અહીંયા ખૂબ જ આપણને સારા જોવાની અપેક્ષા આપણે રાખી રહ્યા છે. ખાસ કરીને નફાના ફ્રન્ટ પર અગર જો નજર કરશો તો નફો અને NI બંને જ અહીંયા 32% વધવાના અનુમાન છે. કારણ નફાના ફ્રન્ટ પર નજર કરશો તો લગભગ અહીંયા 2822 કરોડની આસપાસ નફો આવવાની ધારણા બની રહી છે. ત્યાં NIના નંબર્સ પર નજર કરશો તો લગભગ અહીંયા આપણે 6933 કરોડનો નફો, અહીંયા 23 કરોડનો નફો જોવાના અનુમાન બની રહ્યા છે. બીજી તરફ અગર જો પ્રી પ્રોવિઝિંગ ઓપરેટિંગ પ્રોફિટની વાત કરશું ત્યાં પણ લગભગ આપણે 24% ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને Q4 FY26માં NIM જે છે તે અહીંયા સ્થિર રહેવાની પણ અપેક્ષા છે. પરંતુ સામે ક્રેડિટ ખર્ચ અગર જો ત્યાંના અનુમાનની વાત કરશો તો તે લગભગ અહીંયા આપણને 1.9% રહેવાની આપણે અનુમાન રાખી રહ્યા છે. એટલે લગભગ Q3માં 1.8% હતા. એટલે કહી શકાય કે થોડાક સ્થિર રહેવાના અનુમાન હાલમાં બની રહ્યા છે. AUM ગ્રોથની અગર જો વાત કરશું તો વાર્ષિક ધોરણે લગભગ 15% અને QOQ ધોરણે લગભગ 3 થી 4% ગ્રોથ જોવાના પણ આપણે અપેક્ષા રાખી રહ્યા છે. ગ્રોસ માર્જિન પણ આ વખતે અહીંયા લગભગ 4.5%ની આસપાસ સ્થિર રહેવાની અહીંયા ધારણા બની રહી છે. સામે ROA અને ROEની વાત કરીશ તો ROA જે તે લગભગ અહીંયા 3.1 થી 3.3%ની વચ્ચે રહેવાના અનુમાન છે, જ્યારે ROE જે છે તે 15 થી 16%ની વચ્ચે રહી શકે છે તેવી ધારણા છે. ઓવરઓલ કહી શકાય કે ગત ક્વાર્ટરની સરખામણી માર્જિનમાં સારો એવો સુધારો આવી શકે છે અને સાથે ક્રેડિટ ખર્ચમાં વાર્ષિક ધોરણે સુધારાની પણ અપેક્ષા છે. સૌથી વધારે બેનિફિટ રહે છે કે નીચા પ્રોવિઝિંગ અને સ્થિર સ્પ્રેડને કારણે કરીને અર્નિંગ્સમાં ઓવરઓલ 25 થી 30% ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કહી શકાય કે Q4 FY26ના શ્રીરામ ફાઇનાન્સના પરિણામ પોઝિટિવ આવવાની ધારણા હાલમાં અહીંયા આપણને બનતી જોવા મળી રહી છે. તો નંબર્સ તો અહીંયા પોઝિટિવ આવતા જોવા મળી શકે છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે